નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બોટાદ હળદરથી કાનિયાડ ગામને જોડતો 70 વર્ષ જૂનો પુલ આજે વધુ જોખમી બન્યો છે. સવારે એક લોડિંગ વાહન પસાર થતા પુલની સેફ્ટી દિવાલ તૂટી પડી છે. પુલ પર મોટું ગાબડું પડ્યું છે. આ પુલની નીચેના ભાગમાં પણ ગાબડા પડ્યા છે. લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. આ વિસ્તારમાં 35 થી 40 જીનિંગ અને ઓઇલ મિલો આવેલી છે. તેથી આ વિસ્તાર ઔદ્યોગિક ઝોન તરીકે ઓળખાય છે. પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં લોડિંગ વાહનોની અવરજવર રહે છે. જર્જરિત પુલ સ્થાનિક ઉદ્યોગો અને નાગરિકો માટે મોટો ખતરો બની ગયો છે. સ્થાનિક લોકોમાં ભય અને રોષનો માહોલ છે. મોટી દુર્ઘટના ટાળવા લોકોએ નવો પુલ બનાવવાની માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 21,792 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 99.97 લાખ છે. આ ઉપરાંત 2 વાહનો, 7 મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં 8 શખ્સોની ધરપકડ કરી છે. અન્ય 7 આરોપીઓ હજુ ફરાર છે. કુલ 15 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાએ કડક પગલાં લીધા છે. તેમણે ફરજમાં બેદરકારી બદલ થાનગઢના પીએસઆઈ ZK કછોટ અને બીટ જમાદાર મગનલાલ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહીથી જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો છે. પાટડી શહેરમાં શક્તિ માતાના મંદિર નજીક તળાવના કિનારે રૂપિયા 1.75 કરોડના ખર્ચે આધુનિક બગીચો બનાવવામાં આવશે. મુખ્યમંત્રી શહેરી ઉદ્યાન યોજના હેઠળ બનનારા આ બગીચાનું ખાતમુહૂર્ત દસાડા, લખતર અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય PK પરમારના હસ્તે કરવામાં આવ્યું છે. પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુભાઈ ખાંભલાના જણાવ્યા અનુસાર વન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. બગીચામાં વિવિધ વૃક્ષો અને ફૂલછોડ ઉગાડવામાં આવશે. બાળકો માટે રમતગમતના સાધનો અને હિંચકા મૂકવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા અને વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે. આ બગીચો પરિવાર માટે ફરવાલાયક સ્થળ બનશે. સાથે જ શક્તિ માતા અને અંબે માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન ચંદારણા, ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ, કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી, દિલીપભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મૌલીશભાઈ પરીખ, શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની સહિત અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. વિસનગર શહેરની સંજીવની હોસ્પિટલ ફરી એકવાર તેના અદ્ભુત તબીબી કૌશલ્ય અને પડકારજનક સર્જરી માટે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબ ડોક્ટર અરુણ રાજપૂતે એક દર્દીના મૂત્રાશયમાંથી ક્રિકેટના દડાથી પણ મોટી 80 મીમી સાઈઝની અને આશરે 400 ગ્રામ વજનની પથરી સફળતાપૂર્વક બહાર કાઢી દર્દીને લાંબા સમયની અસહ્ય પીડામાંથી મુક્ત કર્યો છે. આ સફળ ઓપરેશનથી દર્દીના પરિવારજનો અને સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વિજાપુર તાલુકાના કમાલપુર જંત્રાલ ગામના રહેવાસી ઠાકોર રમેશજી રત્નાજી છેલ્લા 6 મહિનાથી મૂત્રમાર્ગમાં થતી અસહ્ય બળતરા અને દુખાવાથી પીડાઈ રહ્યા હતા. આ પીડા એટલી તીવ્ર હતી કે તેમના રોજિંદા જીવન પર પણ તેની ગંભીર અસર પડી રહી હતી. પીડામાંથી મુક્તિ મેળવવા માટે તેઓ ગત 7 જુલાઈના રોજ વિસનગરની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. હોસ્પિટલમાં નિષ્ણાત તબીબ ડોક્ટર અરુણ રાજપૂતે દર્દીના જરૂરી રિપોર્ટ્સ કઢાવ્યા અને જેમાં ચોંકાવનારો ખુલાસો થયો. રમેશજીના મૂત્રમાર્ગની કોથળીમાં 80 mm જેટલી વિશાળ પથરી હોવાનું નિદાન થયું, જેનું કદ જોઈને ખુદ તબીબ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પડકારજનક કેસ હોવા છતાં ડોક્ટર અરુણ રાજપૂતે બુધવારના રોજ ઝીણવટભરી સર્જરી બાદ તેમણે સફળતાપૂર્વક ક્રિકેટના દડા કરતાં પણ મોટી લગભગ 400 ગ્રામ વજનની પથરી બહાર કાઢી. આ સફળ ઓપરેશનથી રમેશજીને લાંબા સમયથી સતાવતી પીડામાંથી કાયમી મુક્તિ મળી છે. વિસનગર તાલુકાના કમાલપુર ગામમાં પર્યાવરણ સંરક્ષણની અનોખી પહેલ કરવામાં આવી છે. વન વિભાગના કર્મચારી સંદીપભાઈ ચૌધરીના નેતૃત્વમાં ગામની પડતર જમીનમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્કમાં 70 થી વધુ પ્રજાતિના કુલ 15,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 1100 થી 1200ની વસ્તી ધરાવતા આ ગામમાં આંબળા, આંબા, નાગોર, પીપળા અને ચંપા જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં લાખો રૂપિયાનો ખર્ચ ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યો છે. ગામના સરપંચ ઈજુબેન ચૌધરીએ જણાવ્યું કે 3 વર્ષ પહેલા પણ આસોપાલવ, નીલગિરી અને અરડુસી જેવા
વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટી સક્રિય થઈ છે. અમરેલી તાલુકાના માચિયાળા ગામ નજીક આવેલા અમરેલી રાજકોટ નેશનલ હાઈવે પર પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ પુલ 40 વર્ષથી વધુ જૂનો છે. તેની બંને બાજુની ગ્રીલ અત્યંત જર્જરિત હાલતમાં હતી. આ કારણે અકસ્માતનો ભય રહેતો હતો. હવે પુલની સાઈડ ગ્રીલ નવી નાખવાની કામગીરી શરૂ થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર, માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઈવે વિભાગે તમામ માર્ગો અને બ્રિજની ચકાસણી શરૂ કરી છે. વડોદરાની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા સર્વે અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.